જય દ્વારકાધીશ બધાઈને. હાય હેલો છોડો. જય દ્વારકાધીશ બોલો. તો હું બનાવો છો? બોલો, તમારે સામે દેખાય પ્રાઇમસ છે કે શું છે? હા, ઓકે ઓકે. એ બીજો ગેસ છે, એટલે કોઈએ કોમેન્ટ કરવી નહીં કે આફ્રિકન પ્રાઇમસ વાપરે છે. એ નાનકડો ગેસ છે ને આ મોટો ગેસ છે. તો દાળ ભાત બનાવી છે આપણે, અને બટેકાનું શાક બનાવવાનું છે, અને રોટલી બનાવવાની છે આપણે. આજે થોડુંક મોડું થઈ ગયું આજ મારે. અને સાંજે આપણે છે ને ઢોસાનો પ્રોગ્રામ છે. કાપુ જાવે રામ ભરોસે ઢોસા બનાવવાના છે, તો બધા ઢોસા ખાવા આવજો. જય દ્વારકાધીશ. આવું હોય ફરવા તો ચાલો અમારી સાથે ફરવા. તો શું કહેવા માંગો તમે? ચાલો આપણે આજે જગ્યાએ જાય છીએ, સારી જગ્યાએ ફરવા. આમાં રુદ્રભાઈને રમાડવા માટે. હા, એક્સાઇટમેન્ટ છે અમારું રુદ્ર ફરવા માટે બધાને. તો આજે અમે જઈએ છીએ ક્યાંક ફરવા. સરપ્રાઈઝ છે, અમને નથી ખબર ક્યાં જાય છીએ. નવી જગ્યાએ જાય છીએ. તો બન્યા રહેજો બ્લોગમાં. જય દ્વારકાધીશ. ગાડીમાં બેસી ગયા છીએ, હવે જાય છીએ આપણે ફરવા. જય દ્વારકાધીશ બધાને. મસ્ત લાગે છે. આજે આપણી સવારી જાય છે ફરવા. ફરવા જાય છે. તો ગાઈસ, આ એકદમ વસ્તુ સરસ છે. આ જગ્યા બહુ સરસ હતી ફરવાની, એકદમ મજા આવી. એકદમ મસ્ત જગ્યા છે. કોઈને ફરવા આવવું હોય તો બધા આવી શકો છો. એકદમ મસ્ત જગ્યા હતી આ. ખૂબ એન્જોય કર્યું છોકરાઓએ ને અમે એને બધાને ખૂબ મજા આવી. તો જય દ્વારકાધીશ બધાને. બન્યા રહેજો વિડીયોમાં. હજી આગળ વિડીયો ઘણો બાકી છે. અમારા પૂજાબેન જો એન્જોય કરે છે, હિંચકા ખાય છે, કેમ કે એ અવાજ મેં બંધ કરી દીધો. મ્યુઝિક વધારે આવતું હતું એટલે જો ફૂલ એન્જોય હો. અને અહીંયા કોઈકનો બર્થડે હતો. એકદમ મજા આવી ગઈ. એકદમ મસ્ત વ્યૂ છે એકદમ. ને અહીંયા કોઈકનો બર્થડે હતો, તો એવી રીતના ડાન્સ કરીને હેપી બર્થડે સરપ્રાઈઝ આપ્યું હતું કોઈકે. કોઈ કાયડીનો બર્થડે હતો. તો ફૂલ મજા આવી ગઈ. આજનો દિવસ ખૂબ સારો ગયો અમારો, અને એકદમ એન્જોય કર્યું. તો ફૂલ મોજ. તો આવું કંઈક છે અમારા આફ્રિકાનું. તો બન્યા રહેજો બધા વિડીયોમાં, તમને પણ મજા આવશે. જો આ કેવી રીતના ડાન્સ કરે છે, મસ્ત ડાન્સ કરે છે. હજી મેં સરખું ઉતાર્યું નહીં, બાકી મસ્ત મ્યુઝિક ના આવ્યું એટલે. હેલો ગાઈસ, જય દ્વારકાધીશ. તો હવે આપણે જાય છીએ ઘરે. હવે મોજ કરી લીધી આખો દી. કા જીવરા કેમ નીકળી ગયો વેદાંત? પૂજાબેન કેવી મજા આવી? બહુ મજા આવી. તો બન્યા રહેજો વિડીયોમાં.